સીએમ સાહેબ પેલો પુષ્પા ચોધરીનો બહાર જઈને માલ વેચી આવ્યો, સિંધીગઢના બહાર જઈને. આપણો માલ બાલ વેચવાનો કે નહીં? લોડો જોન તો વેચી આવ્યો, જોન તો ગોડું મરી આવે પૂછ્યા ઘાસ્યા વગર. એનું કરીએ કોકીને બોલાવા લોડાનો હોય. આવ્યો જો પુષ્પા લોડો. કબાબરો કોઈ લંડ બંડ મેલી દીધો કહું. ઓકો નોકો રે જોવો કે સીએમ સાહેબ સમજાઈ દેજો, હું તમારે કહેવાય આવ્યો. અને તું લોડા કોંડા રેડ્ડી લોડા, એક વખત બાડી બીજી વખત બાડી કરી નાખે. માં ચોધી પુષ્પા ગેરેજ નો કામ ચાલુ કરી ત્યાં કોક નો 407 પકડી કરી નાખે. લાકડાનું બંધ કરી દીધું. આ ધંધાની માં ચોધી છે. આ રીતે તું બીજા ધંધા કરી છે. એ બધું જવા દો, કોમ હું હતો એ કહો. એટલે તું માર જઈને બાર વીચી આવી લોડા, આપણો માણસ તો રાખ્યો. અને ચંદ્રીગઢમાં જાતે જઈને ગોડમાં રહી આવ્યો. પણ એમાં કેવું ખબર આ 70 રૂપિયા આલો અને પેલો 100 રૂપિયા આલો, તો મને તો જ્યાં વધારે મળે તો ચાલુ નો. એનો 100 રૂપિયા તો તું શું લેવા લોડા? મને 80% કહે કે અમે તો 80 જ આલા. સીએમ સાહેબ ધંધાની વાત, ધંધાની રીત હોય. ધંધાની રીત લે તું 20% કમિશન લોડા ખાઈ અમારા ખીચડી રહે તું લઈ જાય. સીએમ ની તું તો કોટે મારા બેસી જાતા જાણે તું તો મારી સીટી પર બેસી જાય લોડા. કાલથી લોડા તો મારા ધંધામાં નહીં રહો. ના લોડા જોડે ધંધો કરવા તમે પુષ્પા જોડે ગોડમાં રહેલો જાઓ. આ મારો હવે લોડા સાંભળશે. પુષ્પા તારો માલ ના મળ્યો. હું મળે તો લંડન નહીં મળે, અને લંડ મળશે તો હું નહીં મળું. અને બેને તારા હંગાત જવા હોય તો બાથરૂમમાં આવવું પડશે. તારો લંડ તારી ગોડમાં પાછો ના કાઢી દઉં ને તો મારું નામ શીખાવો લોડો નહીં.